ઓમ જય સોમનાથ અને નંદી મોટા એવા સ્વરૂપમાં છે. તો જુઓ મોટા બધા નંદી અને અંદરની સાઈડ મેં કીધું હતું નીચેની સાઈડ મહાદેવ છે. જો તો હમણાં મૂવી લોન્ચ થયું હતું સૈયારા અને ગામ આવી ગયું છે લૈયારા. જો નમસ્કાર દર્શકો, કેમ છો બધા? મજામાં? આશા કરું છું બધા મજામાં જ છો. અને આજ બ્લોગની શરૂઆત નાખી વહેલા બહુ. અને બધા બેન તમને કેટલા વાગ્યા જો વાગ્યા 4:05 અને સમ ચાલતો થઈ ગયો. માણસો આગળ આવેલા જાય છે, હું થોડોક પાછળ રહી ગયો છું. ધાયરે થઈ જાય. સામે જોવો રેડ સિગ્નલ છે ને ટ્રેન નીકળવાની તૈયારી છે. ફાટક બંધ છે, અવાજ આવે. ઓલ રાઈટ, તો પડતરી તો કાલે હાંજે રોકાણા હતા, ત્યાંના પડતરી વટી ગયા છીએ. અને આ છે ખામટા આવી ગયું છે. ખામટા, જો આ ખામટાનું બસ સ્ટેન્ડ છે. અને આજ સાંજે તો ધ્રોલ પહોંચી જાઉં, ધ્રોલ વટી જાઉં. અને અત્યારના લગભગ 19 કિલોમીટર હશે ધ્રોલ. બાકી હાઈવે રોડ ક્રોસ કરી જવી જોઈએ. નહીંતર વળી પાછું કોક ભેગું લેતું જાય. તો જોવો બોર્ડ બતાવું તમને. જામનગર 54 કિલોમીટર રહ્યું છે. અને કાલ સાંજે તો અમે જામનગર પહોંચી હોતન જાશું. આજ સાંજે ધ્રોલ પછીનો ઉતારો છે મેં કીધું એમ. અને હજી ઉતારો આવ્યો નથી. 7 વાગ્યા છે, હજી વાર લાગશે. હજી લગભગ 2-2.5 કિલોમીટર બાકી છે હાલવાનું. 7 વાગ્યા એમ કીધું. અને અત્યારના કાંઈ પણ છે નહીં. જવું વેરાન સુમસાન જગા છે. ક્યાંક ક્યાંક આવી ઝૂંપડીઓ આવે છે. હોટલ આવતી નથી. છેલ્લે હમણાં એક જગ્યાએ હોલ્ટ લીધો, ત્યાં હોટલ હતી. બાકી બીજે ક્યાંય હોટલ આવતી નથી હજી હાઈવે ઉપર. જાઓ. અને આગળ જામનગર વટીને રિલાયન્સની ને નાયરા એનર્જી ને એની બધી રિફાઇનરી આવશે. એ ટ્રક કેટલા ચાલુ છે જાઓ. તો જુઓ ગામનું પાટિયો વિડીયો. ગામનું નામ શું છે? દેડકદળ. આ બાજુ કે એક અંદરની સાઈડ હશે ગામડું. બસ સ્ટેન્ડ આ બાજુ છે હાઈવેમાં. ગામનું નામ પણ અલગ અલગ ગામના નામ હોય. અને યુનિક ગામના નામ જોવા મળે. જેમ કે હજી આગળ એક ગામનું નામ છે પલ્લા છે. અને પડતરી, તરઘરી, આ બધા ગામડા જતા રહ્યા. રામપરી, આવા બધા ગામડા હતા. અને આમ નામ જોવા હેલા જવી. અલગ અલગ ગામડા, અલગ અલગ સિટી જોતા જવી. આ જ મજા છે હકીકતમાં, ખરી મજા. અને બસમાં જવી, ટ્રેનમાં જવી, દ્વારકા તો પહોંચીને દર્શન તો થવાના છે. પણ આ ભજન કીર્તન કરતા જવી એ મોજ અલગ છે. આપણે અહીંયા એક માયાના બંધનમાં બંધાઈ ગયા. તો ઉતારે સવારના તો પહોંચી ગયા હતા. અને જો આ ટાઈપને આ હોટલ છે. અને હોટલના બેક સાઈડમાં અમે ઉતાર્યા હતા. અને નાસ્તો બધા કરીને નીકળી ગયા છે. ટ્રેક્ટર ઊભા છે અને એમાં ટોળકી ઊભી છે. આ બાજુ બેઠા છે બધા. અને હાઈવે ટચ એકદમ. રવેચી હોટલ છે. ક્યાં બોર્ડ હતું? આ સાઈડ હતું. રવેચી હોટલ, રાજકોટવાળા શિવરાજ ફાર્મ. હાઈવે ટચ. બધા હાલતા થઈ ગયા. અને આવી ગયો છે અહીંયા વોટર પાર્ક. નામ કાંઈ હજી નથી દેખાતું, એનું કારણ છે આગળ ગેટ છે. નામ જોઈ કહું તો જો વોટર પાર્કનો ગેટ તો આવી ગયો. પણ મનસે અંડર કન્સ્ટ્રક્શન છે કાં પછી રિનોવેશન થાય છે, એટલે કાંઈ નામનું મેન્શન નથી. નામનું નામ જો આકાશવાણી. અને જો ટ્રેક્ટર ચલાવે છે, બધા જાય છે જો ટ્રેક્ટરમાં. આકાશવાણી નામનું ગામ આવ્યું. આકાશવાણી બધા સાંભળી તો હોય જ તે, પણ ગામ છે આકાશવાણી નામ. તો હમણાં મૂવી લોન્ચ થયું હતું સૈયારા અને ગામ આવી ગયું છે લૈયારા. જો અને આ મહાદેવના મંદિરે બધા હોલ્ટ લે છે અમાર ટોળકી. તો આપણે વળી જાવી. જ્યાં સુધી મને ખબર છે મહાદેવનું મંદિર છે. જાવી. તો આ મંદિર ભૂલાય ત્યાંથી, કારણ કે ઓલા વર્ષે અમે આ મંદિરે આવ્યા હતા. અને અહીં કપાળે આમ ચંદન બંદન લગાડીને ફોટા પાડ્યા હતા. મજા આવી હતી દર્શન કરીને. અને આ મંદિરના ભૂગર્ભમાં શિવલિંગ છે, પણ આમ નીચેની સાઈડ છે. બતાવું તમને. જો ઓમ જય સોમનાથ. અને તો જુઓ મોટા બધા નંદી
અને અંદરની સાઈડ મેં કીધું હતું નીચેની સાઈડ મહાદેવ છે. જો મહાદેવ આમ અંદરની સાઈડ ઉતરવાનું આવી રીતનું કંઈક મંદિર અને જગ્યાએ બહુ મોટી છે. અને ઓલા વર્ષે અહીંયા જો આ પગથિયા દેખાય ને પગથિયા બેસીને ફોટા પાડ્યા હતા. તો જો એક ચાલીને જવાનો એક બહુ મોટો લાભ હું તમને કહું. આ જો આટલી સ્પીડમાં બધી 4-વ્હીલરની બધા વાહન નીકળે છે બરાબર. એ લોકોને કદાચ અહીંયા આવીને દર્શન કરવા હોય તો 4-વ્હીલ ઊભી રાખીને દર્શન કરી શકે. પણ સ્પીડમાં હોય કદાચ આગળ નીકળી જાય તો મન ફરી જાય તો નો પણ આવે. બાકી શ્રદ્ધા હોય એ પાછી વાળીને આવે બધું. પણ અમારે તો રસ્તામાં ચાલ્યા જતા હોય ગમે ત્યાં મંદિર જોયું દર્શન કરવા છે એટલે સીધા અંદર. તો જો આવી ગયા પાછા મહાદેવના મંદિરે. ઓલા વર્ષે આવ્યા હતા એમ આ વર્ષે આવતા જ્યાં લાભ તો છે. તો જો અમારા એ સંઘના બાપા અને ભક્તો બધાય મહાદેવની પૂજા કરે. તો એક ગઢડા અમારે બોટાદનો તાલુકો છે. અમે આ રાજકોટ વટી જઈએ છીએ ને આવી ગયું છે પડતરી વટતા. જો આ ગઢડાનું પાટિયું અને તો આજ બપોરનો ઉતારો હાઈવે ટચ ચરમાળિયા દાદાનું મંદિર છે. અને જો બધા જગ્યા થોડીક મોટી છે. બધાએ જમી લીધું. અત્યારના જો બધા આરામય કરવા માંડ્યા. હિંચકા છે નાના છોકરાઓને હિંચકા ખવાય તો. બાકી ઝાડવા બહુ ઝાઝા છે એટલે ઠંડુ વાતાવરણ છે. તો ચાલતા તો આજ વહેલા થઈ ગયા. એનું કારણ છે થોડુંક આગળ કામ છે. ધ્રોલ આવે છે તો ધ્રોલમાંથી અમુક વસ્તુ લેવાની છે એટલે. બાકી સંઘનો ટાઈમિંગ હોય 2:30 વાગે બપોર પછી નીકળવાનો. બાકી અમે તો જો 1:30 વાગ્યા નીકળીએ. 1:30 વાગ્યા ખરો તડકો છે એટલે કાંઈ ચશ્માય ફેરવવા પડ્યા. એકદમ બ્લેક ચશ્મા પહેરી લીધા. તો અત્યારે તો ધ્રોલમાં એન્ટર થઈ ગયા છીએ અને જામનગર માત્ર 38 કિલોમીટર દૂર. કાલે આવી જાય જામનગર. અને આ કાંઈક ધ્રોલ જોઈ લ્યો. તાલુકો હશે મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી ધ્રોલ તો, કારણ કે મોટો એરિયો છે. અને તો જો આ ત્રિકોણ સર્કલ આ બાજુથી મોરબી પણ જવાય. અને આપણે આગળ જઈએ. ટ્રાફિક થોડુંક થઈ ગયું છે. તો સામે દેખાય છે સિદ્ધનાથ ઘૂઘરા સેન્ટર. જ્યાં ઓલા વર્ષે અમે ઘૂઘરા અને દહીંવડા બંને ખાધું હતું. બહુ મજા આવી હતી. અને ટ્રાફિક મેં કીધું એમ આગળ કે વધારે છે. જ્યાં એનિમલ એમ્બ્યુલન્સ છે પશુઓ માટેની અને એ તે પ્રાણી માટે અને વંતારાની જ છે. જો વંતારા. ઓલ રાઈટ. તો દર વખતે અમે કહેતા હોઈએ છીએ બ્લોગમાં કે સૌથી છેલ્લે રેનાર ટોળકી. તો આજે સૌથી પહેલી ટોળકી જ અમે પોગી ગયા છીએ હાંજના ઉતારે. આજના દિવસે આંબા ભગતની વાળી ધ્રોલમાં. ધ્રોલ વટીને 3 કિલોમીટર અગાઉ 3 કિલોમીટર પછી આંબા ભગતની જગ્યા આવે છે ત્યાં. અને મસ્તનું આ શું કહેવાય એક સ્થળ જ્યાં અમે આજે રોકાવાના છીએ. જો આ તમે જોઈ શકો છો લોન છે આ બાજુ અને બધી બાજુ ફૂરડા ને એવું. અને આ 2 માળનું બિલ્ડિંગ જેમાં નીચેના હોલમાં અમે રોકાવાના છીએ. અને ઓલા વર્ષે પણ અમે અહીંયા જ રોકાણા હતા. સુવિધા એકદમ ટોપનો છે. મજા આવશે આજ તો. અને પોગી ગયા છીએ કેટલા વાગ્યાના જો 4 વાગ્યાના. નહીતર 4:30 થયા છે. નહીતર નોર્મલી અમે 6:30 સમથિંગ પોગતા હોય રાત્રિના ઉતારે 2 કલાક અગાઉ. એટલે ફ્રેશ થઈને મસ્ત મોજ થાય. અને રાત્રે આમાં બેસી કાશે લોનમાં મજા આવી છે. આંબા ભગતની વાડીમાં રસોડું ચાલુ થઈ ગયું છે સંઘનું. અહીંયા તો બધું ગોઠવાઈ ગયું છે. હજી માણસો આવવાની બાકી છે. અને આ બાજુ ગોટા બને છે. જો ગરમા ગરમ લાઈવ ગોટા બને છે. ઓલ રાઈટ. તો અત્યારે તો જમી લીધું અને સત્સંગ પણ થઈ ગયો અને 9 વાગી ગયા છે. તો આ કંઈક બીજો માળ અને ઉપરથી વ્યૂ જો ગાર્ડન એરિયા આ બાજુ છે. ઓલી બાજુ છોકરાઓ રમી શકે એ માટે ગેટ મંદિર. અને હવે સુવાનો ટાઈમ. તો આ બ્લોગને એને એન્ડ કરી દેવી. જો તમને આ બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આગળના બ્લોગમાં. ત્યાં સુધી બાય. અને હા, ખાવાનું પીવાનું મજાની લાઈફ. બાય.